આજે આપણે સંધિનો અભ્યાસ કરીશું. કોલેજના પહેલા સેમિસ્ટરમાં આર્ટ્સમાં સંસ્કૃત વિષયના પહેલા સેમિસ્ટરમાં સંધિ કરો એ પ્રશ્ન પૂછાયો હતો. તો ચાલો આપણે આજે સંધિ કરો એટલે કે સંધિને જોડવાનો પ્રયત્ન કરીએ. અહીંયા છે યદિ વત્તા અપી. યદિ વત્તા અપી તો એનું શું થશે? અધ્યેપી. અધ્યેપી. બરાબર. પો વત્તા અક એટલે એનું થશે પાવક. પહેલા સેમિસ્ટરમાં આર્ટ્સના સંસ્કૃત વિષયના પહેલા સેમિસ્ટરની પરીક્ષામાં આ સંધિ પૂછાઈ હતી. તો આપણે તેને જોઈએ. રામ પ્લસ અસ્તિ તો શું થશે? રામાસ્તિ. પછી છે ગોલ પ્લસ આકાર તો શું થશે? ગોલાકાર. ગોલાકાર. અહીંયા લ ને આ ભેગા થઈને બન્યો આ. લક્ષ્મી પ્લસ ઈતર તો શું થશે? લક્ષ્મીતર. લક્ષ્મીતર. પછી મુનિ પ્લસ ઈસ તો મુનીસ. મુનીસ. ભાનુ પ્લસ ઉદય તો થશે ભાનુ. ભાનોદય. ગણ પ્લસ ઈસ એટલે ગણેશ. અહીંયા ળ અને ઈ બે ભેગા થઈને બની ગયો એ. આવી રીતે બને. પછી લંબ પ્લસ ઉદર તો બનશે લંબોદર. બ્રહ્મ પ્લસ ઋષિ તો બનશે બ્રહ્મર્ષિ. આવી રીતે સંસ્કૃતમાં આર્ટ્સના પહેલા સેમિસ્ટરમાં સંસ્કૃત વિષયમાં પ્રશ્નપત્રમાં આ સંધિ કરો તે પૂછાઈ હતી. તો આવી રીતે સંધિ જોડી શકાય છે. જો તમને આ સંધિ વિશેનો મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.